أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે રેવિન્યુન ટાપુ અને સેન્ધની પાટના ઘરથી જે મસાઇલનો કાર્યક્રમ પ્રસારિત થઈ રહ્યો છે તમે તેમાં હાજર થયા છો. આપ સૌને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહીને ભલે પધાર્યા ફરમાવીએ છીએ. સવાલ થઈ રહ્યો છે કે એક ડૉક્ટરે મને દવા આપી છે, એક જાતનો શીરો, અને તેમાં જણાવ્યું છે કે આ દવામાં આલ્કોહોલ સમાયેલું છે. હવે હું કેમ કરું? આ દવાનો, આ શીરો, આ શરબતનો ઉપયોગ થઈ શકે યા નહીં? આમ આલ્કોહોલ તો હરામ છે, પણ દવામાં આલ્કોહોલ હોય તો તેમાં તેનો શું હુકમ છે? જવાબ: Code de pratique pour les musulmans en Occident, જે આયતુલ્લા સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની સાહેબની કિતાબ છે, ખાસ જે પશ્ચિમમાં ઓક્સિદામાં રહેતા હોય એના માટે, એ મુસલમાનો માટે. એ કિતાબ ફ્રેન્ચીમાં છપાયેલી છે. એના પાનાઓ તમે ઉથલાવશો તો 597 નંબરના પાના ઉપર તમને મસઅલો 37 નંબરનો મળશે, જે હું તમને એનો તર્જુમો કરી અને સંભળાવું છું. આગા કહે છે કે આલ્કોહોલ દરેક જાતનું, સિવાય કે તે આલ્કોહોલ જેને શરાબ કહેવામાં આવે છે, દારૂ કહેવામાં આવે છે, જેમ કે લે વિન, લા બિયર, જેની અંદર આલ્કોહોલ સમાયેલું છે, એ સિવાયના દરેક જાતના આલ્કોહોલ, પછી એ લાકડામાંથી કાઢવામાં આવ્યું હોય કે બીજી રીતે તે મળ્યું હોય, તો એવું આલ્કોહોલ પાક છે અને નજીસ નથી. એ આલ્કોહોલ કે જે શરાબ દારૂથી ઓળખાય છે તે નહીં, એ આલ્કોહોલ કે જે બિયર અને વાઇનની અંદરમાં હોય છે તે નહીં, પણ એ સિવાયનું જે આલ્કોહોલ કહેવાય એ લાકડામાંથી નીકળ્યું હોય અથવા બીજી રીતે મળ્યું હોય તો તે પાક છે અને નજીસ નથી. માટે એ જ પ્રમાણે દરેક દવા, દરેક પાર્ફમ જેની અંદર આ આલ્કોહોલ હોય તો તેઓ પણ પાક છે. એને તમે ઉપયોગમાં લઈ શકો છો, વાપરી શકો છો, ડર્યા વિના, બેખોફ થઈને. અને એના માટે કોઈ વ્યાધિ અને ફિકર કરવાની નથી કે તે પાક છે કે નજીસ, બલકે તે પાક છે. બીજો એક મસઅલો આગાએ સિસ્તાની page 194, એ જ કિતાબ, એ જ પુસ્તકની અંદરમાં, જે ફ્રેન્ચીમાં છે, જેનો તર્જુમો કરીને હું તમને સંભળાવું છું. પાનું છે 194, મસઅલો છે 187, page 194, મસઅલો 187. અને એવી જ રીતે કોઈએ સવાલ કર્યો છે, જેવી રીતે તમે અમને આ રેડિયોમાં કર્યો છે, તો આગાએ એ સવાલનો જવાબ એ પ્રમાણે આપ્યો છે કે હા, એવી દવાઓ કે જેની અંદર આલ્કોહોલ હોય, દવાઓ, બીમારીના ઈલાજ માટે જે દવાઓ હોય એની અંદર આલ્કોહોલ હોય તો તે પાક છે, અને તે આલ્કોહોલ એની અંદરમાં મળી ગયું છે, માટે એની રજા છે કે તમે એનો ઉપયોગ કરી શકો. એટલે એવી દવાઓ કે જેની અંદર આ આલ્કોહોલ હોય, આવી જાતનું, એનો ઉપયોગ કરવામાં, વાપરવામાં, ઈલાજ કરવામાં મના નથી. મારા તરફથી હું તમને કહું છું કે શરાબ અને દારૂ, જેમ કે વાં, બિયર, તે એવા આલ્કોહોલ છે કે જેનાથી નશો આવે છે. તે નજીસ છે અને ઉપરાંત હરામ છે. એટલે તે પાક નથી અને પીવાને પણ લાયક નથી. શરાબ, દારૂને આલ્કોહોલથી ઓળખવામાં આવે છે,
એટલે કે શરાબ દારૂની અંદર આલ્કોહોલ છે, પણ દરેક આલ્કોહોલ શરાબ દારૂ નથી. એ યાદ રાખવું. શરાબ દારૂની અંદર આલ્કોહોલ છે, પણ દરેક આલ્કોહોલની અંદર શરાબ કે દારૂ નથી, અને તે દારૂ નથી. આલ્કોહોલ ઘણી જાતના હોય છે. આલ્કોહોલ દ મંથ એ તો બહુ જ ઉપયોગ થાય છે. એનો માપ જોયો, એની ડિગ્રી જોઈ, 90 degré છે. આલ્કોહોલ દ મંથ 90 degré છે, પણ તે આરામ નથી અને તેનાથી નશો ચડતો નથી. પાર્ફમ જુઓ તમે, એની અંદર 75 degré આલ્કોહોલ છે, પણ તે નજીસ નથી, તેનો ઉપયોગ થઈ શકે છે. બાકી તો અલ્લાહ બહેતર જાણે છે. જે મસાયેલો હતા તે તમારી સામે મેં પેશ કર્યા, અને એ દવા જેના માટે તમે સવાલ કર્યો છે, તમે તેનો ઉપયોગ કરી શકો છો. ઇલાજ માટે એનો કોઈ વાંધો નથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.